बोलो श्री खोड़ियार मात की जय। मारा दिल ना दबकारे नो खोड़ल मारी मारा रुदिए रमतु नो खोड़ल खामकारी मॉर्निंग में ग्यारह मजदूरों ने जय बालाजी महाराज नहीं તમે મૂર્તિને પાછળ આવી જાઓ ને તમે પાછળ આવી જાઓ દરવાજા પણ ભરો તમે કાકા તમારી બી આવી જાઓ ને નજીક આવો ને તમે ના ના તમે કેમ ભરો તમારે આખી પ્રતિમા લેવી હોય દાદાની नजदीक से चलो नजदीक से अब अपना पाई जाओ। अच्छा तो अपना पाई जाए पिलू है हाँ वीडियो कैमरा हाँ वीडियो है समय बराबर के अच्छा अच्छा हम चले चलो वो तो चलो घंटी का चला चला बोल रहे चला चलो कर दो काका તમે भी जाओ ने जाओ ना તમે ए भाई તમે भी जाओ बराबर है ये पुजारी है हमारा हमने दिल्ली में केवा था कि आप पुजारी मंदिर ना पुजारी बोला पुजारी थोड़ा खुला खुला था आरती करो बच्चे तो फोटो लाइट करी
ये जो જ કરું વાંચણી વાંચવું તો કોકના મોઢા સામે વાંચણી વાંચવું એમ લેવાય તારી ઘોડે નહીં પેલા ખોટું પડાવી એની ઘોડે કરે તો તમારો થાય ના ના સહી છે તમારી એમ બેસો તો આવી પણ બેસો તો દેવલોક નું ખાતું છે આ દેવલોક નું ખાતું એવું છે કે પેલા શુરુ નંબર મેં બાવો નો હતો મારો દાદો હતો ને એને પત્ની હતી ભુવાણી તો હવે એનો છોકરો થયો ગુલાબ ડોહો એ અમારે કાકો થાય હવે એને થયો એ ગુલાબ ડોહો એ કે થયો એને ભુવાની પત્ની હતી અને એ કે ગુલાબ ડોહો મારા દાદા ના પેટે આવી અને ડોસી દેવ થઈ ગઈ ખાલી ડોહો જ દો ગુલાબ ડોહો બાવો ડોહો લીધો ખાલી એકલો તો હવે બાવો ડોહો એકલો પછી એક બચ્ચાનો બાપ થઈ ગઈ મરી ગઈ તો પછી એને બીજી બૈરી લાવ્યો એની બૈરી નો 2 છોકરા થયા તો એક માનસન ડોહો મારો બાપો એક માનસન ડોહો મારો બાપો અને બીજો મારો બાપો રતન ડોહો આ 2 ભાઈ થયા એ નવી વાર થયા બાવા ડોહાના હવે બાવા ડોહાના બેઠાવાથી પછી એક જણાને પગિયારી પદવી જઈ અને બીજાને ભુવાની પદવી જઈ બીજો જોની વાળો હતો જે ગુલાબ ડોહા વાળો એને ભુવાની પદવી જઈ એટલે ગુલાબ ડોહાના ખાનદાન મેં હતો તે ગરીબો થયો પછી ગરીબાને એ પદવી આવી ગરીબો પછી દેવ થઈ ગયા તો એનો છોકરો ડાયલો હતો જે ડાયલાને એ ભુવાની પદવી આવી હવે ડાયલો પાછો થઈ ગયો તો એની છેડે ડાયલાનો છોકરો બંછેડો હતો એને એ પદવી જઈ હવે બંછેડો દેવ થઈ ગયો 3, 4, 5 પેઢી જઈ પછી એનો છોકરો થયો તો એના છોકરાને બોલાવીને સોમા હતો માનસિંહ એને પછી જાતર રાસિંહ ભુવાની પદવી એને સપૃત કરી હા એને સપૃત કરી અને આની પર લગ્ન ડોહો હતો ભટિયાના હિસાબે એના હિસાબે ડોહો દેવ થઈ ગયા તો મારા ભાઈ પસલાને એ પદવી આવી હવે પસલો દેવ થઈ ગયો તો એનો છોકરો દલસુબાને પદવી આવી આ એમ કરીને આ ભુવાની અને જો તો પટિયાની આ બેની થઈ અને વાત બની અને પાટલી ટીલાવી જ્યોતિ આગળ પાટલી ટીલાવી તો અહીંયા પછી સોમો બેસી કરી પાટલી ટીલાવી અને આરવી કામ સ્ટાર્ટ કરી અને આ ભાઈને માતા રાણીને જમાડી દીધી જમાડી દીધા કરી એકબીજાના હવના ખસાવા કામ થઈ ગયા આ તરીકો છે તો આવનારી શેલે અમે તો એટલું જ કહીએ આવનારી શેલે કે આવા તરીકેથી તમે આવ્યું સિસ્ટમ ચલાવજો અને માતાને ખવડાવજો ને પીજો ભાઈ સાચાઈ જગતમાં બંધ કરી દેવાય બસ બીજું શું કહેવાનું બીજું કઈ કહેવાનું છે તમારી મરજી બોલ હવે તમારા છોકરાની કોઈ બોલવું હોય તો ના મને તો એમ તો બોલવાનું મને શરમ આવે તમારા છોકરાની કોઈ दिल्ली में बिहार हो स्कूटर में गाड़ी में या रमेश ये हमें कुल क्षेत्र आता तो ये छोकरा लोग आया तो ऐसी पसाने दिल्ली आया दिल्ली आई करी અને પછી ऐसी भाई हमें बैठा गाड़िए छोकरा पहला स्कूटर में बिहारा ऐसी स्टेशन आया स्टेशन आई પછી અમે गाड़ी में बैठा गाड़ी में बेसी અને मैं गाम मणोद आया आ गाम मणोद आई करी અને ભાઈ જે આ હિસાબ થાય એ હિસાબ કરી રહ્યા અમે અને આ માતાનું કામ અમે શરૂ થા બીજું તો હું શું કહું કિસ્મત વાળા હોય ભેરા થાય અને વળી ભાગ વાળા હોય જે કિસ્મત વાળા હશે એ ભેરા થા અમારી વારી આટલી ઉંમર થઈ જાય અને આટલી ઉંમરમાં વળી આવો ભાગ અમારા અને આવો ભાગ અમારા કિસ્મત તે વળી આ માતાના કામમાં અમે શામિલ થઈએ માતાજીનો બોલાવો આવ્યો તમારો કે એકદમ મારી માતાનો બોલાવો પેલો અમારા જ ઉપર આવી જશે
અને વળી એવા અમારા ભાઈ કિસ્મત તે આ બોલાવો આવ્યો તો વળી અમે પહેલા જ આવી ગયા અને વળી આ કામ શરૂ થા અને માતાનું કામ અમે જોવું અમારી આશે સી તો અમારા બી તો કિસ્મત છે ને આપણે તો એ જ કહીએ અને આ કામ શુદ્ધ કરે માતા રાણી ખોડિયાલમાં અલ્યા ભાઈ શું થવાનું હોય એ તો થઈ જ જાય. બસ તો શુદ્ધ જ કરાવે તો થઈ માતા જાય. અને જે જે કાર થાય માં તમારી ઓલું ભજન નહીં ગાયું અમે તો એ જ કહી રહ્યા હવે ઓલું ભજન નહીં ગાયું કે ચલો बुलावा आया है माता ने बुलावा અત્યારે બધી ભાઈ ભારતીય આટલી ઉંમર में માતા નો બોલાવો આવ્યો પછી માતા ને બોલાવે જાઉં અને પછી કે चलो बुढ़ापा आया है पिता ने बुलाया है પછી બુઢાપો આવ્યો અને પિતા બોલાવશે તો હેડે જાઉં અને આપણા કર્મમાં વળી આ લખેલું હતું તો વળી આયા અમે અને માતાના દર્શન કરાવરી એ પિતાનો બોલાવો અને આ કામ શુદ્ધ માતા રાણી કરાવે અમે તો એ જ દુઆ માજી રહ્યા બીજું શું कागरा जाओ कागरा में बेटा ले लीजिए कूद ला कूद આ સૂર્ય ચંદ્ર છે ને આટેથી એ સૂર્ય ચંદ્રના દ્વાર છે આ જાય આની કર હેઠે એના હેઠે કાકડું લોકના દ્વાર છે અને આના હેઠે શું છે આ પુરખી છે નરકના દ્વાર છે સમજો ને એ નરકના દ્વાર છે એવા 9 દ્વાર ગણી ગયા जब પેલા નારાયણ સ્વામીએ ભજન ગાયું કે 10 दरवाजे घेर लिए है रह गए मन की मन में मुकड़ा क्या देखो दाहमो द्वार दाहमा द्वार में पहुंचो के सीधो जीवे मालिक ना करे मालिक नो द्वार दसमो द्वार जे सांसों ने समाधि ना लक्ष्य और પછી આખરી માં પછા વાળે જાય ખાડા જો આ ભલ્યા અરે એ કાન ખાઈ જાય કે ચોરે એ આ તો આલા ધર્મ ને તો ચીપિયા ઉડેલા આ તો ધર્મ ની વાત છે તો કાન ખાઈ જાય થઈ વાતું ગઈ ગઈ ચીપિયા ઉડે ધર્મ ને તો નહીં બેટા જોડા પડે ને પછી કે જો આજે ઋષિ લ્યા સમાધિ લગાવે છે હાથમાં હેરાડવું બહુ કઠિન છે તેને ખરાબ છે નાભીમેથી આત્મા છૂટે આત્મા નાભીમેથી હેડે આત્માનો ભાવ છે નાભીમે છે અને હેડે અને પછી ઠેઠ લઈ જાય ગાળની દંડેરી રહી ગાયની દંડેરી અને એક જ મકોડો છે એ મકોડો ના હશે એનો ભાવ જેવી એક ના હશે એનો ભાઈ આત્માને હેડાડે ગાડું હજુ તમે ધ્યાનથી જોવો જ્ઞાન પેલા હારો હારા જ્ઞાન હારો વેશ આગળ રહેવા તો તમને કઈ જ્ઞાન ની વાતું મળશે એ જેથી હેડે એ ચિત્તો ધમો છે અને એ જઈ અને 10મા દ્વારમાં જાય એ 10મા દ્વારમાં સમાધિ લગાવી જાય ને તો ભગવાન તો શું ભગવાન નો ભાવ બી તેનો જીવડા લઈ શકે ભગવાન નો ભાવ બી જીવડા લઈને આવે 10 વર્ષનો હોય 30 વર્ષનો હોય મારા ગરીબીએ ચડાયો તો મારા ગરીબીએ ચડાયો તો મંજી ભગત એને ચડાયો તો પણ એને ચડાવતા આધ્વાચારેથી ઘેરી ગયો ઉડી ગયો હલાવી દીધો ને નહીં તો એ ઉતારે જ બી હા ભાઈ એ ઉતારે એ નાભીમેથી ઉખડે એવો પેલો સમાધિ વાળો અત્યારે બે પછામાં લુગડાવ્યા હતા અને બધા ફૂલ હાર કરી એમ 4 ગણે ઉપાડી કરી બેઠેલા ખાલી લઈ ગયા કોની હારા ફેરી કોની લૂંટા વળી વ્યાજ તો લેવા તરીકે દાન કરી દીધી હું જો મારી દેવી હારા થઈ જો શું છે મારે છે મારી દેવી તું સમાના ગયે હું એક
કોણ ચાડી ચાડી બી લઈ જતા હે આરામ सा पाक सुए तो भगत जी बकरा चरवा जाओ हाँ अच्छा सेम में जाओ सेम में આ બધા ગામમાં મતલબ લઈ જાવ ને ચરાવા એટલે શું કાંઈ ખીજડો અણી બાવર ખીજડો બકરાની વાત કરું હું અલા ભાષું કરી વિડિયો કેસેટ જતો રહો લાગા જતો રે વિડિયો કેસેટ લે ખરેખર હાથમાં હા મેં જોયું મેં જોયું નાની બકરી રે મારો સીન ગુંડો મારો ગુંડો પણ લેજો હેલા ગુડા ઓ ઢેરા भी खाली पड़ू लाकार भी खाली पड़ू बसाई कर पानी सारियो नहीं पानी है खाखण अच्छी में भी है कने देवी ना देवी ना ये वो तो हुक्की झूला माता जी ना हैं मुझे तो टेबल लेना वाले बहन जो कर दे वो तेरी बाबू वरना आपको पहले ले जाए आपको बाद में तू भी दो लगभग चलो गो सासी गावा से आ रीला हम तो दिखाई दी माता जी ना आनी को हमारी वारी है चिनी पा आ रही आ पान बावर भी नहीं आनी पा ओ माता जी ये तुम 10 वालो जासी कासी वालो आईसी भी वालो जैसे आईसी भी वालो आईसी जाओ तो मारा भून क्षेत्र આવશે પછી આ તમારી વાડી આવશે સુમા દાદાની પછી આની કોલ મેન દાદીની વાડી આવશે આ મેન દાદીની વાડી है પછી बिल्कुल मेन दादीनी वाड़ी है एनी पा भी औ अनर जो मकान बनाया यही है भगवान दास लाल जी राजू भाई ना मकान सीरिया औ अनुकड़ वाली नहीं यानी कि 5000 मेरी आई जा आई जाओ दो पड़ गई भाई
એકલે ને અમે તો દેહ में कभी कभी आવીએ રોજ તો આવતા નહીં એટલે બધું જોઈ રહ્યા કેવું છે કેવું નહીં લેકિન પહેલા જેવું ગુડા પહેલા જેવું નહીં રહ્યું ઓય બાપ રે બાપ આ વખડો હે પુરાણો વખડો થોડાની કોરાય હેલો हमको हम तो नहीं रहता ના હોય ના કશું તને માતાજી માતાજીને તું ઝાડજો કશું ના થાય નહીં ઝાડને તું ગમે એટલો હલાઈશ ડાકો હલશે પણ પડશે નહીં ઈ બળ્યા સીન આપવાનો મારી દીના બધું ખુશી તરફ દેખી રહ્યું હા આરામ કરી ચાલ પડાવતા આમ કરીને બળ્યા લાગે હા બોલ ખોડેલ માની આ કંચન આપણું દેશ છે આપણું વણોદ આ પહેલી વાર તું આવી રહી સમજી લે હા તું આવેલો બહુ બડી આવેલો બંધ तीन दिन से आखो हेठे पड़ू આસ્તે આસ્તે ઉતરલા હવે ઉતર બળિયા સીન આવશે માતાજીને ઉતરવાની પછી પેલી જમતું સુનાવતો देखो दाम से रहा तो सुनने की जमती बचा तो बहुत कैसी तो गेरे नहीं जगह वो जो झाड़ से ले ली आई डोंट पकड़ हाल हम कर रहा था मैं कल आ गान और थोड़ी ऊपर से गान अंग्रेजी ना करता कंचे बकरा जो एरिया ना हां मोटा लड़िया भाई लड़िया हमें भेटू दे खतरनाक जो लड़िया कंचे आजो थोड़ी ऐसे जो आजा काटा जो काटा पाखन सील लेवानी आ थोड़ी ऐसे वागन लोई नहीं करे हमड़ी आ गोरेला मस्ती ना करता बात तो करता रहो लो जंगल आयो आजू रयो मोटे जाए बो आगे कोई जाले અને જાડ્યું રયો આ કરે ને એમલી ની જાળો કે તાપે કર દે અને એમલી નું જાય એમલી જો પિંટુ આયો કોને રાજેશ તારું કામ નહીં અહીં ચડવાનું માતાજી ના अच्छा अच्छा नहीं चढ़े एकला देवी ना बस ऊपर ते ऊपर तक से इसला तू હવે તું હેન ખાલી अला पड़ दो ना भाई बीक लगे मन तो તું ખાલી फोटो खींच राजेश कोई भी काम नहीं माताजी ना ऊपर चढ़ो हाय कोई नहीं चढ़े એકલું મારા જેટલું राजेश ओए बाप रे बाप मैं जाऊं છું આપી જો ऊपर चढ़ी ये पड़ो राजेश अगर तू भी चढ़ जाए ना तनी ना मालूम 1000 रुपया देवी ना लगा भैया हाथ से करना पड़ू नहीं हमने राले हमला थोड़ी नाखी रे बकरा हाथ तोड़ देते बकरी मौत रीडी खेच लानी बकरी नी ओहो आ तो फटका मारा नकरा यार बढ़िया फोट बहुत ताप पड़ी रही देवी नाम हवा बकरो छाली ठेठ घर तक जावला ले करीला अलग कान खीरा तुम्हारा हैं વાત કરી તો લાગ્યા
मारो से काने खिंचाई वो है। सर को पड़ी रोला भगवान आज 5 गाँव हेडू पर से बीजू आला भाई आदर बाबला बाबला मोटे खेर तो नहीं ना ना हाँ कहीं नहीं फंसे पान स्टॉप घर जा सारा फड़ा आए कंचन आए चले अल्लाह दी तने एक टुकड़ा बोलती जा जो होली आई ये जेरी होली तेरी ना पूरी अभी हैं सुनाई अल्लाह भाई सीधो नंबर तारो आवश्य अच्छा आवड़ो छे यार कुछ 500 जनाने जे तारा मानसे 500 यानी जे तो की भैया बताया दीदा गोटी हो गई गोड़ा छेड़ा क्या तो सही मां चाहिए जाए पैसा ना 500 रुपया अब बोतल ना खेत चला देंगे ना बोतल के 500 में शिकायत के दो दा बुआ ने बोतल 500 रुपया भी आवा था ना ये ना करा तो बोल भगत रिकॉर्डिंग दे હવે रिकॉर्डिंग થઈ આ તો આપણે જે ભાગુરો હું બજા ભાગ્યશાળી છે એ જુદું લે ભૂખાઈ જોરો તારા બેટે બેટા હોય તો પાલે નંબર કોઈ કામ પડે તો કરી દઈ જે તો પ્યાલાના ગઈડા માનતા अरे बे में 4-4 पेढ़ी जती रहती तो ऐसा करता अरे जो आज जोदा हुआ है यानी उम्र ना भाई तीसरू दे रानू करी चुको तीसरू बाकी थोड़ी बुद्धि रखनी पड़े भैया थोड़ी जहर पीवू पड़े नहीं पिलाई तो पर एक पिलाई थी ना देखो चला गया करवा रोटी तरची हमदावाना अंजार तारा सोकरो से हमने कई देवानु खुली कला कोई भी बात तो राखवा नहीं है भाई अरे ना गंगा रावा है गंगा नहीं आया था काम करे सोकरो जो यानी सही काम करूँ जो लक्ष्मण वाले भेज दिया यानी भी सही करूँ काम कर खाई जा सके તમે બ્યાસબાજી અને ચોબાજી કરશો તો તો બ્યાસ નહીં અને 6 ગણ મારા ગામ નહીં થાય अरे राजेश थोड़ी आनी फोटो लई ना देखा ला नेला आ सोकरा नीला आनी ले ले फोटो और बस देखा ला बस आने देखा तो कि चप तक कैमरा में खींची आनी फोटो रोटला भी चमचम खड़े रहनी फोटो सही खींची रो तू रोटला करता आई जाता है तारी फोटो से मारी आई आटो चोर जान के अंतर मारी आई जा सारी आई जा आनी आई जा हम जो आमो जो आटो खोल ढीला सुना बंद कर
गाड़ी और डाली पर गयो आ बैठो ला दाढ़ी पर ला ए आ बैठो है ले सानो ले लिया राजी साड़ियों का चिंदोला चल चल बोला ले जा ला जतो जल्दी कर ला आयो रे आना ले जा पहले आना ला ना दे दो पत्रो बोल सुना काको बैठो सबर रख 1 मिनट तारी फोटो आई थी हाँ तो नखरा हो पास कर तुम्हारा हम ले जाओ ये बैठो ताका को ले शूटिंग ले जाओ बोला भाई बड़ा बताई ये होली अब बैठी होली ये बैठी होली हट गया बिरा ले कर लो हां बस ले कर दूची ले दे बस ले कर ला अभी बोतल में लगा दी बोतल में वाह एक बार आए तो कछु नहीं मुझे एक बार बोतल आज ले आई मां बोल सुबेरी पैसा मांगी रहे बोतल ले आना ना खिलाओ रुपया ए बगारे बोतल सस्ती बोतल से लिया तो बोतल आवे 100 रुपया तो हो गया आले रुपया पीवो जाने जा तो दो बगे ले ला पानी ले ला गिलास गिलास में पानी वालू कर दे ले ले हर गिलास दे हाथ में पकड़ पकड़ चल पी लो आम ला पकड़े आम क्या आऊ हटाए हाथ हटाए पकड़ी जो हाथ हटाए ले आराम कर क्या पकड़ी पास हो पकड़ी ले ला पानी काम करे एक साफ होई बंदियाला तर मशीन वापरला बंदेची काय डबल पुन्हा वाजली वाटते आला कमी रुपया 5 गण्या मैं 5 नंग 8 दे गणी ने पेली में थी हूं आ लुगड़ा तो पेली में थी माल काटे छोकरी में बोल 100 कर से बदो है हां 100 रुपया ना माल काटे अनापना करता मैं देखन दे अतर हाले तो नहीं देखा क्या बता हाँ भाई साहब ग्रामीण ने जो चाहिए हुआ तुम्हारा लुगड़ा लुटे 100 लुगड़ा भाजियो चला वाकरी 70 रुपया ने लुगड़ा करे
થેલીએ 100 રૂપિયાનો માલ કાઢ્યો. कोई बात नहीं, हमारी रोटी जो पूरे 70 रुपये के कपड़े होते જરા ઉતાવળા બોલો, તો બધું મોટી બે વાતો બોલ્યો જે કામની જે વાત જેથી કે મારો હારો મશીન નો કોલેલા કાર્ય હમણાં આવશે તો મને મારશે ને પણ નહીં લેવાતા એટલે પરાણે કરી બાવ ગયા ભેગો જોધપુરની વાત ફાઈ ગયો કે આ તેરમી પાડી લાગે માણસ ખુદનો ખરો ચા પાણી જેવું આગળ મેં કીધું તારે જો હોય તો મારા ગુરુ તું ઘરે અલ્લાહ મેં કો હાચા લુગડાઈ નહીં જૂઠા લુગડાઈ નહીં મારા ગુરુ આ ગોરંદી વાળા હમણાં દાંત કાઢશે મારા તું જપી જા એટલે કાર્ય ગોરંદી વાળા દાંત કાઢે પેલા છોકરાને કાઢું નથી ગાભા પણ નાખ્યા અને એ પણ નલ કે લગી જોઈને સિંગની કે 8 કિલો વીચી ગઈ દાંત કાઢશે તારું કાઢું જા જો કે જો કરવા તો દેખ લુગડા ખોલ્યા કેટલા લુગડા થાય શું ભાવ કરે આલી મૂડી કેટલી આવી બોલને કાકા વાત કરે તો બીજો ન બોલું બધાને બસ આજ ન લાગો તે મારાથી ચાલુ अच्छा नहीं ले लगा अला हाइट ले ले लगा बम मार बेटा आओ आओ આવી કી મારી નોકર પડતી આ બેલા થઈ તને તો નહીં આવી એક એક લુગડું 15-15-20 રૂપિયા ધોતિયા હાલા જાય પીરો રંગ થોડું લાય નંબર તો ભરે છે ધોરાઈ નાખી અને હાલા જતા નહીં નાખી રંગ 15-15-20 જાય તો 4 હાલા ચાલી મૂડી કાઢી આ બધા રૂપિયા 500 રૂપિયા પોડો વખાણો પાડે નહીં બહુ દેખો પડે સુખના બધા સાથે થાય દુઃખના સાથે ભરી જાય કે ઘણા આદમી જાય ને સોચે કે કોઈ બની જાય દેવી हमारी वैल्यू घटी जा देवी आवा दे है ना तो नहीं कहते कि भूल नहीं बाजरी कई दिन खबर नहीं बढ़नी चाहिए 4 महीना भी था ऐसे सीधी वाणी हुई मारवा सिंधी सिंधी वाली होता है मैंने क्या हो वर्ष पड़ी गया हमने कोई તું 4 મહિનાથી મારો માલ લઈ ગયો ને તું 2 વર્ષ રહી જા તું બાબો તારો ધંધો એ તરીકાનો છે કે તારી છોકરીને માલ વીકી રૂપિયાનો ડેરી ભરાઈ નાખે છોકરી ખાલી સાવ દેતો નહીં આ ઉધાર કરતો નહીં તારો તરીકાનો ધંધો રહી જાય અનાથી ડોશીને અમાર ફોન 2 લેવા આવી અને દેવી મારો ગરીબ કઈ લઈને તો આયા 25 રૂપિયા લઈને આયા બધો ખર્ચો કરી દીધો ફેરા ઘાટ પછી ડોસી આવી બાપા 2 વર્ષ ત્યારે એટલા લુગડા લાવ્યો
મારી મૂડી સલામતી લાયો. નવે નવો શું કરું? દવાખાના બહુ પાણીનો સુધારો એ નવી જગા બધા આવે તો બड़ी મુશ્કેલ અનરિન્યુ એ પછી મુસીબત થઈ જાય. અચાનક દેવીએ ક્રોધ મળે. દાદાની સાફ પકડાઈ જેથી તમે ચાહો તેથી આ રીતે ફોટો તમે જોઈ લો. એમ નહીં કે આજે જેથી મરજી તમે ચાહો ફોટો તમે જોઈ લો. બહુ જેટલી વાર છે તમે જો તારા વાતથી એક આદમી તૈયાર કરો એ આ છોકરાનો કાપો એને બધી પ્રેન્ટ્રી રોગનની બધી એને માહિતી છે. મુસ્તમી આવ્યો મને એના ફોન લખાવી દેવાય. એ છોકરો કહી દો મેં કે બધું મને પતો છે અને તારા હારો હાર એ કામ કરાવશે. માતાજીનું કામ છે ને મને બધા ભગવાનની ખબર છે ને એ એક ચાલી આમ કરીએ ને જે માતાજીને સારું લાગે આપણાને બી સારું લાગે કે હા તું કરી. તમે ગાણી કહો ને એ જ મને ખોટું લાગે. તમે તમારા સામે જતા રહો બે આદમી અને બીજા અમને વર્કર જો દસો ઉકેલવા માટે જે મિસ્ત્રી આવ્યો ને એનું આપણે બધું હિસાબનો જેટલો રંગ કે ટીમડો ખોલી દે એમને ખબર પડી જાય. વૈશાખ મહિનાના ચૈતર ઉતરે વૈશાખ મહિના में 5 તારીખનું કામ લેવાનું છે. યાદ કરજો 4 તારીખ અને 14 પછીડો ચડે અને 5 તારીખ પાંચમનો પછીડો ચડે. જય પાકું બોલ જરા ક્લાસી અને નિકો જોઈ બોલ. ના 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 કઈ આ બચ્ચો ને 4 તારીખ મહિનો પછીડો ચડે. 4 તારીખ નો પછીડો ચડે. 5 અને 5 તારીખનું મારી બહેનો પાકો ભાણો થાય. 5મ ને 5 તારીખનું પાકું ભાણું માતાજીનું ચડે. 14 સુદ ને 5મ સોમવાર 4 તારીખ 5મો મહિનો પછીડો ચડે. 5મ મંગળવાર વૈશાખ સુદ 5મ અને મંગળવાર અને 5 તારીખ મારી દીકરું પાકું ભાણું. હવે જો ધર્મેન્દ્ર કહી દો કોઈ તમારે બે વાતો કરવાની હોય કભી અમારે પાડી નાખો તો જો પપ્પુ બેઠો હું એ જ કહું છું જો તમારે પાછળની વાત વાંચન આવે હું 1 મિનિટ વાંચન આવે જો બે ભાઈ બે બે કરી તમારી જે સલાહ કરવી હોય એ બે ભાઈ બિહારી કરી નાખી દેજો એટલે ભાઈ છે તમને એનો અર્થ દે કે ભાઈ આ તરીકે વાંચન આવી ગયો બધા બેસી કરીને એના બારે વિચાર વ્યવસ્થિત કરશે અને પછી એના બારામાં આપણે કોઈ વાત થાય નિર્ણય. એટલે જે આપણે અત્યારે હાલ જે દેરાના બાબત આપણે વાત કરી રહ્યા હતા કે આ સોમા ડોવાનું જીભનું દેરાનું છે શેતરના બારામાં સોમા ડોવાની જીભનું દેરાનું છે શેતરના બારામાં સમજા ને એ આ દેરારો એને બધું કરી ગયા. પછી તમારે પાણી નાખવા તો હો કરશો. પાયચન આવે ત્યાં સુધી તમે બે ટોળાવાળા તમારો મત પાકો કરી લો કે નાખવા જ છે પક્કી તમારી આવી નક્કી વાત કરી લો કે ભાઈ આપણે બે ટોળાવાળાને પાળિયા નાખવા જ છે. એટલે નાખવા બરાબર છે જે અમારું છે ને નક્કી છે ને. હજુ તમારા ટોળાવાળા આયા આવે ને સાંભળો મારી વાત તમારા ટોળાવાળા આવે ને તો આવી અને પીયુ સંભાળી જતા રહેતા એમને વાર નહીં. બહાર ના પાડશો તમે ના પાડવું ના 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 સાંભળો આ કને પારિયા નાખવા આવ્યા ટોળાવાળા આયા હતા સાંભળો લે પારિયો નાખવા આવ્યા હતા કને પછી સિયોડિયાની બલિયા સુધી બાયરી કાઢેલી હતી. પછી 15 દાડા માલ નાખું ત્યાં હું તો મારો ધંધે હોય આપણે વર્ષ લેતા નહીં આપણે એવું મોટું થાવું નહીં મોટી મારી 15 દાડા મરચેડા માલ નાખું ત્યાં
મેરાયો નહીં. પછી જે જની બાયડી હવેલી કાઢી લાયા હતા એ મૂર્તિયાની માં આઈ ના આખા વામે ફરી કે મારા છોકરાની બાયડી તો ભૈયા સુધી લઈ ગયા પણ હું એની હાહુ છું મને કોઈ રાખનારો છે વણોદ મેં હવેલી આ તારા વણોદ વચ્ચે આવીને કઈ આપણો હું ઘરે નહીં બસ પાછે તૂટી છેલ્લી અને બોલાય ભાઈ કે આવું થયું ને હવે આ બાયડી કાઢેલી છે અને એ ભાઈ આવી ના કણે કરીને જઈ કે મને કોઈ રાખો હવેલી મારી બાયડી તો રાખી પણ મને રાખો લાલા સુવારા હોય તો ભાઈ અહીં પારિયા નાસીએ કદી કઈ આવી કરે ને કોઈ પારિયા નુકસાન કરે કોઈનું શું બોલ્યા નથી જોઈએ તમે 15 દાડાથી કૂટી જાય ભલે ભલે આવી જઈ હોય નાખો પારિયા એની તાકાત કેટલી કે મારી જીવના મારા ભેગાના પારિયા રોકે એનો મારી હારે કાઢતા હવેલી આવડે તો એનો વ્યવહાર હાલતા આવડો બધું અને આ બહાને જતું રહેવું તમને કોઈ ના પાડતું નહીં કે આ પારિયા નાખતા એ આવે કોઈ તોફાન કરે એની જવાબદારી મારી નાખો પારિયા નાખશો નહીં આટલી બધી હિંમત આવતા પછી નાઈ ગયા ને એના એ તમે સોપા એની વાતો થઈ રહી અને એના એ પારિયા છે અને પાછા હજુ ભાઈચંદ આવે ત્યાં સુધી તમારો મત તમે કરી લો વાત બહાર પાડશો નહીં તમારે પાકું કામ કરવાની ઈચ્છા હોય તો જ વાત બહાર પાડજો તમારી બંધ ને બંધ એવી જો કોઈનું આપણે કામ થયેલું દેખાવાનું કોઈના કામના મેં વિઘન નાખતા નહીં એક મતી કરીને એક વાત કરીને 5 ભાઈ બિહાડી કરીને નિર્ણય કરીને પાકી વાત કરીને અને હાકર ઓબારી ફેરવીને પછી વાત કરજો તે ભાઈચંદ ભાઈ આવે ને ભાઈચંદ ભાઈ પછી આપણે મઢમે બે પારિયા તમારા નિરાહારના ઓર નહીં દેખાય નિરાહાર ચેડ થાય પારિયા તમારા છેડે ચમકે પારિયા નાખો તો મારી બેન પૈસા ચડાવવો પડે મારી બેને સલામી આલવી પડે ખવડાવવા બેઠો તો એનું ખાઈ લે પછી ભાઈનું કોઈનું નારિયેળ કે ડોડો એ મારી બે આલીએ છીએ આપણે નકે કોઈથી હલાય નહીં તો કરવો જ પડે શું સમજ્યા એટલે પારિયા તમારા નાખવા હોય તમારું એકી કરી લ્યો ભાઈજન આવે પણ તમારો મત કરીને તમે પાસે વાત કરો કે ભાઈ અમારે નાખવા છે તો દેરાના બાદમાં પારિયા નાખાય મોર નહીં નખાય હવન કરવો પડે ને હવન કરવો પડે ના કરવું એને નામ છે શું નામ છે હવે એ વાત મેં કહો રામદાસ की बाड़ी है ध्वजा देली वरु देली बाड़ी कोई के उघरामणी करी कोई के सीधे सुधारी अलग એવું વિચાર કરને લગે છાપરો બેઠા અલા છાપરા તો કોઈ વણો છે નહીં રહેતા અને આટલા બધા વણો જે થઈ અને ઉઘરામણી કરી મારા બેટાને કોઈ લાજે નહીં હોય કોઈ તે ઉઘરામણી કરી જાય વણો ઝંડો ચડાવ ડંકો ચાલે એટલે હું આવે તે કે છાપરામાં તમે કીધું પીજે જો ભાઈ આ કામ તો થઈ ગયું તમે કીધું તારો વ્યવહાર પાડે જો તું પીજો સમજતો હોય તો देखो 5 कोवा છે અંજમલાજી ના કિનારે જે માટી મારી નાખ અને જો તું તારું આલુ આલા અનિલ મેલા હશે તો આ છે નહીં તો લસિયા છે જે કે હારું લેવે પેલા 5 રૂપિયા ગુચ્છો બોરે મારવા એ 5 લઈને જો ને તે દિવસે પીરિયાના હાથમાં લો કે ના આલો દારૂ પીને બેસે તો 1:30 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી જોઈ લે ઉભા જે પેલો હા આ કરી નાખો પારિયા બગાડી નાખો તારો વ્યવહાર આવતા તું બગાડે કો જ્યાં તો કોઈ ભાઈ મરી જાય તો થોડી ના તને એને ફાડી નાખશે વ્યવહાર આવતા તું એને એમ કે હું પારિયા બગાડું જ્યાં તો ખરો કહું 2-5 ગદન ચડા અને જો એનો ને એનો વ્યવહાર એ ભાઈ દિલ્લા શિવજીની બાયડી આવે તને જાલીશ કે તને જાલી બીજા એક નહીં તને કે મેં તારી તાકાત હોવી જોઈએ હા લઈ તો હે મને જીવતા ધડીએ તને વ્યવહાર આનું બધું આલું માતા પાછળ હોસ્પિટલ મોટો એ બેહેરીઓ હે અને હજુ પાવી આવી કે નાખ જતા રહીએ કોઈ અમે કોઈ માથે બોલી પડી પાસે બીજો ભાઈ આ કોક આવી રહ્યું હું તમને વાત કરો
તમે દુનિયાની વાત કરો, બીજો ભાઈ આવે, ત્રીજો ભાઈ આવે, આખા તમારા જે ખાનદાન વાળાના બાકી છે બધા નાચી હું ના નહીં પાડતો. કારણ તો મારી નાતની એક જ હાલ પચી હશે તો પારિયા ન થઈ જાય. બુઆજી આપણે તો કેવું હોય ને સાચું, પણ તમારું નક્કી પાકા પાયે કરી મારી બહેનું છૂટી ગયું અને પછી ના થાને તો અમને અને તમારે વ્યાર થઈ જાય એટલું જ માની લેજો. એકતા કરીને દેવીનું કામ જ્યાં તલક સોમા દાદાનું નહીં થાય ને જ્યાં તલક એના છેલ્લી પર જ પાડીએ નાખી શકશો. હવે એને પહેલું જવાબદાર મેં કીધું કે જો તમે જે વાત તારી પપ્પું કરી ગયો તારા ભાઈ ને આવવા દે, તારા ભાઈ છેડે છે એમને આવવા દે, તમારી આપણે ઘરના પેટે બેસી કરી પહેલી સલાહ કરી કે ભાઈ આપણે પાડી નાખો. જો છોકરાને કીધું તો કે ભાઈ મારા બાપજી તમે પાડી નાખો. બાપજી તો મેં એને કીધું કે ભાઈ તારા ભાજી હતી એમના ઉપર 4 પીસનું કાગળ અહીંયા કોઈ ટેલિફોન કર એમને બોલાવી લે તો તારા દાદાને નખી જાય અને તારા બાપને નખી જાય. એટલે એક કઈ નથી એમના 20,000 લઈને થાપણા હશે 20,000 બા પડે ઘરે એમને પડે બાર એમને પડે એમના ખાનદાન હું બીજી નહીં કર્યું તો જો આ છોકરા મને કહી હતા કે કાકા પણ બે વાતો કહી તો મેં તોય કીધું હજુ તમારા ભાગ્ય નાલો છે એને આપવા દે. જેના 2 આદમી આવી ગયા છેલ્લે આવે તો જો હમણાં પાડીએ નખાઈ જાય અમે મિટિંગ થાય એના હર તમારી મિટિંગ કરી લેજો. મિટિંગ કરીને 2 ભાઈને બિહારી કરી મંજી કોકના ભાઈને બિહારી અને તમારો એક ખુલાસો કરી અને દોઢ્યું લઈ અને ભાઈ રાખી દે. જે ભાઈ ભરત્યા થાય મારી વાત સાંભળો, હમણાં અમે નહીં મારે ભાઈનું નહીં મારી વાતો ભાગ્ય તો આવે. મારી વાત સાંભળો, ભાઈની વાત બાજુ પર દેલો, વાત બાજુ પર થોડી તારીખ ખાવાની છે ગપ્પા. એ ગપ્પા ક્યાં કરશો? આ ગપ્પા વાળી વાતો તમને વાર નહીં આપતી. ગપ્પા મારી દેશો નહીં. તમારા ખાનદાન વાળા ટોટલિંગ આવી જવા જો, આવી જાય તમારો તમારા ખાનદાનની મને ખબર છે કે જયારે તમે 18 પારિયા નાખવા આયા તો આયા ઓછી દાણા જોશી. આપડે તો બીસી આદમી છે તો કોઈ મારી બહેન નું કામ પાડો આવું નથી. જય માતાજી હું તો મારો ધંધે હોય પેલા હા આવું ચાણે કે મારી દેવીને જમાડવાની હોય તાણે કે કોઈ મારી દેવીનું કઈ ખારું કામ સુધારો કે કોઈ ભરણ ભરવાનું તાણે આ બે ટેમના કઈ દારૂ પીધા હોય તાણે સુધી આપણે દારૂ નહીં મળતું. ચમ કે આપણે જઈએ સાચી વાત કહીએ ગાડી મળતા લાગે ટુકડો દાવ નહીં જવાનું. પછી પારિયા નાખવા એટલે દેવું કરવું ના રાય ના દે. હવે મારો પૈસા દાદો ને બધા મારા ગુલાબ દાદા ના ટોળાવાળા બાવા દાદા ના ટોળાવાળા થરાવાળા થઈ ગયા ભેગા આયા ને તે આયા એની દાડે કઈ ટોકણા વગાડે ને દેવી નો દીવા કરે ને દીવા કરતા જ ને 10 વાગે ઉપડી જાય વ્યાસવાડે થતા ને વ્યાસવાડે જઈ અને મંદિર કાઢી દીધું હતું ભગવાનનું. એવી જીવના પેલા પથરા હોય ને જે પારિયા રાખ્યા એના દેવીનું દોડ્યું કે ના ભાઈ પૂછું એ પારિયા રાશિ ના આયા પારિયા નાશી ના આવી અને પહોંચી ગયા રાંધારાના પાન. તે 4 મણ મુહૂર્ત ધોવાની 4 રૂપિયા 4 5 ના અલગ એ કરી આવી. હવે 2 કામ તો પૂરા થઈ ગયા. પેલા વામથી પેલા લખમણિયાને એની માને અને એમને બોલાયા. હું તો બોલું કે નાવાના આવી ગયેલો ના ઓટા પર બે ગયેલા. હું તો ધોત્યું ખંભે અને અરે ભાઈ તારી વાત જોઈ ગયા. ભાઈ શું છે? અરે ભાઈ આ પારિયા નાખવાના છે ત્યાં 2 ભાઈના બચ્ચા બોલાવી લાયા. તારી વાત જોઈ ગયા. હું તો ધોતી એમને ખાટલા પર લલા 4 થડાવાળા આયા પણ કરું એટલે શું લાગશે 4 15 રૂપિયા 4 બોરાવાળા 15 કરીને 100,000 ભારી ના આવ્યા. લો ભાઈ અમારો મત મળી ગયો. અમને શું આયા તું તરફ બોલાયા કે
અમે ઉઘરાલી ચલો ભાઈ ભલે ઉઘરાલી પેલા વાહવાળાને મારા ઘરે બોલાવીને મારા ઘરે ચામીચીને પીવડાવીને ગયેલા છોકરા કે આવું કરે મેં માસી બોલીશ નહીં એમનું થઈ ગમે કરે આપણે શું લેવું આપણે તો દેવીને લેખે ટોકો પાડ્યો આપણે જઈને બેઠા હવે એમના ઘરવાળી એમના ઉઘરાણા કરી એ ભાઈ એમના ઉઘરાણા કરી અને રૂપિયા એમને ઉઘરાઈને ગોદાનો કાઠો મૂળો કરી લીધો તો આપણે શું લેવું છે એના રાતનારાય કરી આયા પાડી રાખ્યા હજુ દોઢ્યું નહીં લીધું કોઈ ભાઈને નહીં પૂછ્યું તો એમનું છે ગમે કરતા મારું શું લેવું છે જાઓ જાપીને કરી જતા પેલો કુવો ત્યાંથી નાખો કે ભાઈ પાડિયા નાખવા અમારા ટોરાવાળા આવવાના છે તો મારામાં નાખો કુવો વાંધે આવ્યો ને કે બેટો એ કે લખતો જાય આશી રાત્રિઓ હું તો સવારે હું તો મારે હાંટવી નો ભોર ભરાવો નાખ્યું માર કરેલું લાભો બોલે અને એક આદમી બોલ્યો અલા કે દેશી વાઘરી પેલા હાથે ખાય પગે ખાય લોકોને હાલવા માંડેલા જાણે એમના બાપનું હોય ને એમનું તો 100 વર્ષે ના દેખાડે એટલે બીજો આદમી બોલ્યો હું તો તોય ના બોલ્યો પૈસા બીજો આલા કે તારે ખબર નહીં ભોળા હું 12 મહિને કમસે કમ 1,500-2,000 રૂપિયા વાપરી દઉં વાત સાચી એમ તો એક તાસ લવારના ઘરે પહોંચે ઉકળીનો એક તાસ ચોખાજીની ઉકળ્યો સોમા દાદાની વાત છે એક તાસ ખાનસાબ દરબારના ઘરે પહોંચે એક ટીકા લવારના ઘરે પહોંચે એક દેવલા ભરવાડના ઘરે પહોંચે અને આ ભર હું તો 12 મહિને આવું બીજી વાત અલા હાથનું વાલેલું તો બધી દુનિયા ખાય હું તો મારી દેવીને જમાડીને ભાણામાં ત્યાં આપણે આમ થઈને એમને આપણું ખાવ મારે ના તો મારા ભાઈ ખાણ પડ્યા ખાવ તો એમની તો 100 વર્ષે ના દેખાડે અને આપણું હાથે ખાય અને પગે ખાય ને લોકોને આવવા માંડે ના રહેવાનું કે તમને ખાન ભરતા ના આવડે દીવ ખવડાવતા ના આવડે તમે ટોકો પાડો તમારી ભાઈને વિધિ પ્રમાણે ખાણ ભાઈને દેવીને જમાડી અને દેવીની પરસાદી તો ખરી રીત ચડે ના ચડે હવે આવા તો અમારી મોલેદાર થઈ ગયેલી ભાઈના બચ્ચા પુરાવા હું આખી ભરાવા ના જોયું પેલો હવા સુધી કોઈ લગતા ના ગયા હવારે દાંતણ બાતણ કરી ચા પી લીધી હાથમાં ઓટી ચા પાતો થતો ત્યાં ફરી વાર તારા પછી લાગુ તાણે અત્યારે મળે ને એમાંથી પાછા ને તે ચંપલ ના માર પેલા રન થોડું હાથ પડે 2,000 રૂપિયા આગળ શું થઈ ગઈ રિક્ષા વાળો પાડ્યો રિક્ષા લઈને અંદર આવે દે પગદા બાપા કે મારશે ને મને ટીવી બરાબર મારા હારો હું કાલની વાતમાં આવ્યો તો કોઈ મારું નામ નહીં મારે ભેગા થવા નહીં મને પૂછવાનું નહીં તમારા હારું કહ્યું કે તમારું આમ તો પછી મને ગાઢ દેતા વાર લાગે તો પેલા પાછો વાળી ના બરું બેઠો પાટમાં ના આવે ભાઈ પાટમાં એ ઠપકા દીધા ઠપકા દઈને હુકડી કરીને મારી વાર જોઈ ગયેલા બોલાયો હું તો આવી 11 વાગે ખબર પડી વાત પર એટલે કીધું કે શું છે કે દેવનું નામ લેજો ના કે નહીં આવે છે ભાઈ શું છે પેલા ભાઈ મઢે બોલા શું કામ છે મઢે કીધું કાયો થઈને મેં સરકારનો માથા કુટા કરશે મારા અંગત ભાઈ દેવીને જવાડી ટુકડી કરી જીયા દેવીને જવાડી પૂરે વાત કરી કે કાલનો ભડા હું તો આવ્યો કોઈ નામ નહીં કોઈ નિશા નહીં મને તો ગયા સામેથી આંતરીને પાછો આવ્યો તો દેવી પાઠમાં હતો કેવું એના તમે બધા આયા પાડ્યા નહીં આયા દેવીને પૂછ્યું નહીં કોઈ ભાઈ નારાય કરી લીધા એમની અને પાછળ પેલા વાળાને બોલાયા અને ઘરમાં જઈને એમને ઉઘરાણ કરી લીધું ભાઈ અમારું કામ થઈ ગયું બોલાવવાનો શું ફાયદો બરાબર ફાયદો પછી એક આદમી નામ લીધા પછી બે ના એક આદમી આમ બોલ્યો ને એક આદમી આમ બોલ્યો એના પર મેં ગાડી દીધી
તો પેલા એમના ગયડાના પારિયા છે. મારું કામ નહીં કવડાવું. મારી માનો મારા બાનો 2 પારિયા નાખી દીધેલા, મારા દાદા દાદી ના નાખી દીધેલા. અમારે કોઈ બીજો અવસર નહીં. હું કોઈને આ થતો નથી. એટલા મારા ઘરના કઈ અને પારિયા ના કાઢી મારી રાત્રે જમાડી દઈ. આ બોમ્બ નહીં પડવા દો. ખાવા નહીં આવે મારી હાથ મળે કે પેલી બોલી આપણું મહેનત ખાવા થતા નહીં. જો મારી માનો મારા ભાનો પાડ્યો હોય તો હાજર મોજ એમને કહી દો, પેલા ખાઈ લો. પણ કઈ દલ્લી એમને બોલાવા ના જવું. બરાબર છે ભયા મારે મેણું ખાવાની સત્તા મારી નથી. બાકી કામ નહીં કરાવતું, કામ કરી લે બધું. ખાવા મારી હાથ નહીં એટલે પેલો સમજી ગયો કે આ નહીં પેલા વાળા નહીં 5 ગામ વાળા નહીં. હવે એ પડ્યો રહે બધા રોકી જાય બહારથી જવા આ કે કાળી પકડીને કાઢું ને તો કીધું નહીં કીધું. ભાઈના બચ્ચા પુરાવા ભાઈના બચ્ચા પુરાવા રાતનો દાડો કેવડાવવાનો, તમે જૂઠા મન જૂઠો બનાવવાનો. ભાઈનો બચ્ચો આવીને એમ બોલે કે હા આ વાત કરેલી છે અને એના પર આની ગાળ દીધી તો 501 તમે દેવીને વાપરો કે ના વાપરો? લેલા દેવીની પેલી નહીં મેલવા દેવીની પેલી હા માથા મેળ દો. હવે મારે ના ભાઈ તું ખાવા ના નહીં આવે તમારા કઈ મારા હાથ મારું માન બચ્ચું નહીં આવે મારું ખાવા. એટલે ભૂવો કે બડા મળવા ને એમના જેવો તો પહેલા મારી બહેનું કામ મારી બહેન કરી. એટલે તમને સટકતા વાર નહીં, તમને વાત બહાર પાડતા વાર નહીં. હું તમને કહું સમજી દો તમારું ખાનદાન થોડું આવી જાય તમારો અને પછી પાકી વાત કરો તમે વિચારી વાત કરજો કરી વાત કરજો. અરે કોઈને દલાહ દેવા હોય તો વાતું કરતા નહીં, કોઈની બેસ્તી થાય નહીં. આ ધ્યાન કરજે. ત્યારે જ એમને બેસતા જ એક જ મુખ્ય સવાલ કાઢો કે મારું ગામ બદનામ ન થાય, મારી દેવી બદનામ ન થાય અને મારા પાસ ભેગી બેસતી કોઈ કામ કપાય કરજો. મારી બેઇજ્જતી ચાલુ વેઠી લઈશ. મારી દેવીની બેઇજ્જતી ના કરો. હું ચાહે લોકમાં જો કે વાઘરી તો હજારો બેઠા હોય ને એને દિલ ખોલીને કહી દઉં તો આવા કામ થાય. બોલો તમારે કરવાની મંજૂરી હોય તો હા પાડો, અને હા પાડી ના પાડી તેની મરજી જેમ માની લેજો. આપણે હાના નાના વિરોધી થઈ. ખબર અત્યારે કોઈ નહીં હજુ કોઈ વાત ના કરી અને આ વાત કરવાની તમારી મારી વાત બધા શીખી આવી જાય પછી ઘરમાં મારી ગઈ પાસે 12 વાત ચડાવી દો. આમાંથી કોઈ ફરે બીજું બોલે એને દેવીનો ભાઈનો ઠપકો ભાઈ બાર રે જવાની વાત પૂછવી હોય ને बाद में तेरा फट डाली जाएगा तारे ये कब्जा करवा એમને ટકો કરવો બરોબર. તો જો નવી વાત હશે તમારા ભાઈઓ તો જો નવી વાત બોલાવવા પડે ટકો કરવો પડશે. જો તમારો મોટો ભાઈ છે એને બોલાવવો પડશે. જો તમારાથી બીજો નાનો તમારાથી બચલો એને ટકો કરવો પડશે. તમારી સલાહ તમારી ઘરમાં બેસી તમારી સલાહ પહેલી કરી લો બોલાવી અને પછી વાત માર પાડજો. दुख ने दरिए मेले एवी मात से, अरे दुख ने दरिए मेले एवी मात से, खबर ना रे खेल खेलवा मावलनी तैयार से.